કરવા ચોથ વ્રત કથા। એક સમયે ઇન્દ્રપ્રસ્થ નામના સ્થળે વેદ શર્મા નામનો બ્રાહ્મણ પોતાની પત્ની લીલાવતી સાથે નિવાસ કરતો હતો। તેના 7 પુત્ર અને વીરાવતી નામની એક પુત્રી હતી। યુવા થતાં વીરાવતીના લગ્ન કરાવી દેવામાં આવ્યા। જ્યારે કાર્તિક કૃષ્ણ ચતુર્થી આવી તો વીરાવતીએ પોતાની ભાભીઓ સાથે કરવા ચોથનું વ્રત રાખ્યું, પરંતુ ભૂખત્રસ સહન ન થવાના કારણે ચંદ્રોદય પહેલાં જ તે મૂર્છિત થઈ ગઈ। બહેનની આ હાલત ભાઈઓથી ન જોવાઈ તો ભાઈઓએ એક વૃક્ષની પાછળ સળગતી મશાલની રોશની બતાવી અને બહેનને ચેતનાવસ્થામાં લઈ આવ્યા। વીરાવતીએ ભાઈઓની વાત માનીને વિધિપૂર્વક અર્ધ્ય આપ્યું અને ભોજન કરી લીધું। આમ કરવાથી થોડા સમય પછી જ તેના પતિનું મૃત્યુ થઈ ગયું। એ રાતે ઇન્દ્રાણી પૃથ્વી પર આવ્યા। વીરાવતીએ આ ઘટનાનું કારણ પૂછ્યું તો ઇન્દ્રાણીએ કહ્યું કે તે ભ્રમમાં ફસાઈને ચંદ્રોદય થતાં પહેલાં જ ભોજન કરી લીધું, માટે તારા આ હાલ થયા છે। પતિને પુનર્જીવિત કરવા માટે તું વિધિપૂર્વક કડવા ચોથના વ્રતનો સંકલ્પ કર અને આગલા કડવા ચોથ પર વ્રત પૂર્ણ કર। ઇન્દ્રાણીનું સૂચન માનીને વીરાવતીએ સંકલ્પ લીધો તો તેનો પતિ જીવિત થઈ ગયો। પછી આગલા કડવા ચોથ પર વીરાવતીએ વિધિ વિધાનથી વ્રત પૂર્ણ કર્યું। કરવા ચોથ પર પૂજા વિધિ। કરવા ચોથ પર એક બાજોટ પર જળથી ભરેલો કળશ તેમજ એક માટીના કરવામાં ઘઉં ભરીને રાખવામાં આવે છે। દિવાલ પર ચંદ્રમા, ગણેશ, શિવ, કાર્તિકેયના ચિત્ર બનાવીને પૂજા કરવામાં આવે છે। મહિલા દિવસભર નિર્જળા રહે છે અને રાતે ચંદ્રને અર્ધ્ય આપીને પૂજા કરે છે। શું છે પરંપરા? કરવા ચોથને કરક ચતુર્થી પણ કહેવામાં આવે છે। આ દિવસે મહિલાઓ હાથમાં મહેંદી લગાવી 16 શૃંગાર કરીને પતિના લાંબા આયુષ્માન નિર્જળા વ્રત રાખે છે। બપોરે ગણેશજીની પૂજા કરે છે। સાંજે ગણેશજી અને કરવા માતાની પૂજા કરીને ચંદ્રોદય થવા પર ચંદ્રમાને અર્ધ્ય આપીને પૂજા કરે છે અને પતિના હાથે પાણી પીને વ્રત ખોલે છે।